જીવનમાં હોય એ જીવનનો રંગ, એ જીવનનો સ્વાદ, એ જીવનની સુવાસ કંઈક જુદા જ પ્રકારની હોય. માત્ર જીવનમાં સત્સંગનો એક આધાર, એના જીવનને આખો પલટો લાવી દે. સત્સંગનો આશ્રય મળે તો માણસ ક્યાં હોય અને ક્યાંનો ક્યાં એ પહોંચી શકે છે. પણ એ માત્ર સત્સંગનો જ આશ્રય. સત્સંગ તો દરેકના જીવનને માટેનું જીવનયાત્રાનું પાથેય છે. યાત્રાએ નીકળ્યા અને સાથે સાધન ના હોય, પાથું ના હોય તો રસ્તામાં દુઃખી થાય માણસ. એમ જીવનયાત્રાની અંદર પણ સત્સંગનું ભાથું ન હોય જેની પાસે, એને દુઃખી થવું પડતું હોય છે. સત્સંગ એક એવું ભોજન છે, એક એવો આહાર છે. સત્સંગ વડે માણસ હંમેશા પોષણ મેળવે છે, અને એ છે મનનું પોષણ. જેને બીજા શબ્દોમાં કહી કે મનના ભોજન. જેમ થાળી પીરસાઈ હોય, સરસ વાનગીઓ હોય, ખાવાની ઈચ્છા થાય, એમ સત્સંગમાં સરસ મજાના વિચારો પીરસાય ને એમ મનને એમાંથી રસ પડે કે લાય આ લઈ લઉં, આ લઈ લઉં. અને એના વડે, એ સત્સંગના વિચારો વડે મનને પોષણ મળે, મન શક્તિશાળી બને. એટલે જે કુટેવો છે, કુવિચારો છે, એની સાથે એને સંઘર્ષ કરવો પડે તો પણ કરી શકે, એ સત્સંગના બળથી. સત્સંગના બળથી કોઈ પણ દુરાચારની સામે સંઘર્ષ કરવો હોય એની શક્તિ પ્રાપ્ત થાય. સુરતી શબ્દા સુર ચડા હૈ. જે બળ ક્યાંથી આવ્યું? સત્સંગમાંથી. તો આવો મોટો શક્તિશાળી સત્સંગ, છતાંય આપણે સામાન્ય જીવનને દૂર રાખીએ છીએ સત્સંગથી. કરીશું હવે, પછી કરીશું, હમણાં નહીં, છે જ નહીં. આમ કંઈકમાં કંઈક બહાના કાઢી નાખીને માણસ દૂર સત્સંગથી આમ છેટો રહેતો હોય, દૂર રહેતો હોય. હમણાં સમય નથી, બહુ કામ છે ને, આવો પ્રસંગ બની ગયો છે ને એટલે સત્સંગમાં નહીં આવી શકાય ને, આવું જરૂરી છે ને જવું પડે એવું છે એટલે આજે નહીં આવી શકાય. આમ માણસ જેનાથી બળ મળે છે એનાથી દૂર ભાગતો ફરે, બહાના કાઢીને. સત્સંગ માટે બહાનું નીકળે, બીજા માટે નહીં નીકળે. સત્સંગમાં જવું બેસવું હશે તો નથી બેસાતું. બહુ જ આમ બહુ જ મુશ્કેલી છે બેસવામાં, મારાથી નહીં બેસાય ત્યાં આગળ. એટલે આમ કોઈક ને કોઈક બહાનું કાઢીને માણસ જાણી જોઈને સત્સંગથી દૂર ભાગતો હોય છે. અને એને કારણે માનસિક રીતે એટલો બધો નબળો હોય માણસ, એટલો બધો નબળો બની જાય કે વિકૃતિઓથી, વાસનાઓથી સહેજ પણ ટક્કર ન લઈ શકે. જેમ માદો માણસ હોય અને સહેજ ધક્કો વાગે તો પડી જાય, એમ વિકૃતિઓ, વાસનાઓ, વ્યસનોનો સહેજ ધક્કો આવે એની સાથે એની અંદર પડી જાય. કારણ એની પાસે એના સંઘર્ષ કે એની સામે ટકવાની સત્સંગની શક્તિ નથી. અહીંયા ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને આપ્યું, અને લક્ષ્મણદાસજી મહારાજે આપણને અનુભવયુક્ત વાત કરી કે જુઓ, સદગુરુ મોએ આન મિલે, સુરતી શબ્દા સૂર ચડા હૈ. ગુરુ મહારાજ મને મળ્યા અને એમણે જે સત્સંગ આપ્યો એનાથી મારું મનોબળ એટલું બધું વધી ગયું. સુરતી શબ્દા સૂર ચડા હૈ. મારી વૃત્તિઓ, મારી સુરતાઓ જે
સત્સંગમાં લાગી, શબ્દમાં લાગી, એને કારણે મને એક બળ મળી ગયું. અને મનનું બળ મળે એટલે મનોબળ વધારે હોય ને માણસ પાસે સારું મનોબળ, તો કોઈ પણ એની સામે બીવે નહીં, ડરે નહીં. તો સત્સંગમાંથી આટલું બળ મળતું હોય. લક્ષ્મણદાસજી મહારાજ અનુભાવપૂર્વક કે સુરતી શબ્દા સૂર ચડાય. જુઓ જુઓ, મને જીવનમાં જીવવાનું કેટલું બળ મળ્યું છે. જે વાસનાઓ છે એની પર વિજય મેળવવાનું કેટલી બધી મને શક્તિ મળી છે. આમ પોતાને આનંદ થાય, સંયમને માટે, સદાચારને માટે, સાત્વિકતા અને સત્સંગ માટે આમ ગૌરવ અનુભવાય કે હું કંઈક સાચું મેળવી શક્યો છું. અને આ સત્સંગ વડે મારા જીવનની અંદર કંઈક બળ આવ્યું, મનોબળ મળે, આત્મબળ મને મળે. અને એને કારણે નાની નાની બાબતોથી બીતો હોય, પાછો વળતો હોય, તો એને ચાલો ભાઈ સત્સંગમાંથી મળ્યું છે, આત્મબળથી, મનોબળથી આગળ વધો, કંઈક સારું થશે. તો આમ સત્સંગ હંમેશા માણસને શક્તિશાળી બનાવે છે. એ નિર્બળ ક્યારે નથી બનતો. માણસ સત્સંગમાં જો નિયમિત થાય તો અવશ્ય એનું મનોબળ એટલું બધું વધી જાય કે એ ઈશ્વર સુધી પણ પહોંચી શકે. અને મનને ત્યાં આગળ સત્સંગની સાથે બાંધવું પડે. મન બાંધા એ કઈ ખૂટે. મનને સત્સંગની સાથે બાંધી દેવું પડે. અને સત્સંગથી બંધાયેલું મન હોય, જેમ આદતથી બંધાયેલો માણસ હોય ને આદત વગર ના ચાલે. જોઈએ જ સમય થાય એટલે મડીકું ખોલીને જોઈએ, ચાલે નહીં. એમ સત્સંગ વગર પણ ચાલવું ના જોઈએ. એ બી મને મારાથી નહીં ચાલે. મહારાજના એક ભક્તએ પણ ગાયું છે, સત્સંગ વિના મારે નહીં ચાલે, મને વેણ તમારા બહુ સાલે. સત્સંગ વિના મારે, ઉપવાસ કરી લઈશ તો ચાલશે, ખાવાનું નહીં મળે તો ચાલશે, પણ સત્સંગ વિના નહીં ચલેગા. સત્સંગ વગર મારે નહીં ચાલે. આ છે નશો, આ છે સત્સંગનું વ્યસન. બીજા વ્યસન તો ઘણા કરીએ છીએ, પણ ભાઈ સત્સંગનું વ્યસન કરો ને, કે મારે જોઈશે જ. કે જેમ સિનેમા જોવા જોઈએ કે ટીવી જોવા, આટલું તો જોઈશે જ, ખાધા પછી બેવું જ પડે. પણ એને બદલે એમ નક્કી કરો કે ભાઈ ચાલો આ ટીવી છોડીને કે આ છોડીને હું સત્સંગમાં બેસું. સંયમ થશે, સદાચાર થશે, મનની અંદર શાંતિ મળશે, મનમાં સારા વિચારો આવશે, જીવન સારું થશે, કે ઉન્નતિના માર્ગે આગળ વધીશું. તો ત્યાં આગળ લક્ષ્મણદાસજી મહારાજે ખૂબ જ શક્તિશાળી, ખૂબ બળપૂર્વક કહ્યું, મન બાંધા એ કઈ ખૂટે, સદગુરુ મળે આન મિલે. સદગુરુ મળ્યા ત્યારે હું મારા મનને બાંધી શક્યું. અને એટલે સુધી આવી ગયા. લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, ગુરુ મહારાજે મારા મનનો પરિચય કરાયો. જો આ તારું મન છે અને તારા મનના આ પ્રકારના તોફાનો છે. તો ગુરુ મહારાજ મળ્યા અને એમણે એક સત્સંગમાંથી બળ મેળવ્યું. એની સાથે શું કર્યું ખબર છે? મેં મેરા મન મારા. મનને મારી બતાવવું જોઈએ. ભલભલા મૂછવાળા હોય તો મનથી હારી જાય છે, થાકી જાય, દુઃખી થઈ જાય છે મનથી. પણ અહીંયા તો લક્ષ્મણદાસજી મહારાજે અનુભવપૂર્વક કહી દીધું, આમ ગરજીને કહી દીધું, સદગુરુ મોએ આન મેલે, મેં મેરા મન મારા. મનને મારી નાખવું, એ મનને જીતે તે સુરવીર તે છે કે જે મન ઉપર વિજય મેળવી શકે. દુનિયા ઉપર વિજય મેળવવા તમારો બહુ નહીં કરશે, પણ મન ઉપર વિજય મેળવવા વાળો કોક હશે. તો ગુરુ
ગુરુ મહારાજે આપેલી શક્તિના બળે લક્ષ્મણદાસજી બહુ સ્પષ્ટ કહી દીધું, મેં મેરા મન મારા. સુવાડી દીધું નહીં, શાંત કરી દીધું નહીં. શાંત કરેલું તો ફરી જાગશે, ફરી ઉભું થશે. જો મન ઉપર થોડી પણ દયા રાખી જવાદન વિચારાને બાપડા ના મારશો ને તો પછી ફરી પાછો ક્યારે અહીં ઘા કરી દેશે, ક્યારે હેરાનને દુઃખી કરી દેશે. એની શી ખાતરી? આપણું પોતાનું મન છે છતાંય આપણને હેરાન કરે, દુઃખી કરે, શાંતિથી ન બેસવા દે. તન જોડે કેટલી દયા રખાય? પણ આપણે કહ્યું મારું મન છે, મારા મનને આમ ના કરશું, મારું મન છે આમ, મારું મન આ કરે. અરે એક બાજુએ મૂકી દે મનને. મનની સાથે જો આ રીતે જ કંગા વેડા કરીશું ને તો મારી નાખશે મન. મન ક્યાંથી ક્યાં લઈ જશે? એટલે મન ઉપર સહેજે દયા રાખ્યા વગર મારી જ નાખવું પડે. મન તું અળગું તે ક્યાં અફડાય, ક્યાં અથડાયા કરું છું? આખી જિંદગી માણસનું મન એને પોતાને જ દુઃખી કર્યા કરતું હોય. મન એને પોતાની જ કેટલી ઉપાધિઓ લાવી ના ખેલતું હોય, છતાં કે ભાઈ મારું મન છે, મારા મનને અરે ક્યાં સુધી સાચવી રાખશો આ તોફાનીને? આવા તોફાનીને સાચવી રાખીએ. ઘરમાં હગો બાપ હોય અને છોકરું તોફાની હોય અને હાવ નફટ જ શું કરશે? ઘરની બહાર જ કાઢી મેલશે. પોતાનું છે તોય જો પોતાના સંતાનને ઘરની બહાર કાઢી મેલતા હો, ખબરદાર મારી ઇજ્જત બગાડવા વાળો મારા ઘરમાં ના જોઈએ. હવે એમ કેમ નથી કહેતા મારું આ મન ના જોઈએ, અહીંથી કાઢો બહાર, એને ફેંકી દો અહીંથી. કેમ? કોઈ દિવસ મને શાંતિ આપી? મન કેટલું દુઃખી કરે છે, કેટલું હેરાન કરે છે મન, કેટલું દોડાડે છે, થકવી નાખે છે. આ મન છે કે ભાઈ ટેન્શન છે, હમણાં વાત ના કરશો, બહુ તણાવમાં છું. પણ શાનાથી? મનથી. તે છતાંય એને પંપાળે જ રાખવાનું, કશું નહીં કહેવાનું, એને કોઈ સજાય નહીં કરવાની, એને રાખી જ મેલો. ના ભાઈ હમણાં વાત ના કરશો, કે મારું મન છે પાછું. એટલે ભાઈ તારું મન છે, તને આવી રીતે કનડ, તમને બીજો કોઈ હેરાન કરે તમે શું કરશો? તમને કોઈ માણસ બહુ હેરાન કરતો હોય, 24 કલાક ઊંઘવાય ના દે, ખાવાય ના દે, તમે શું કરશો એ માણસને? એના સંબંધને તમે શું કરશો? એનો સંબંધ કાપી નાખશો. અને બહુ એ કરશો તો ઝઘડો થશે, મારામારી થશે. તો મન આવી રીતે 24 કલાક હેરાન કર્યા કરે. જાગતા હો ત્યાં સુધી મન સહેજે શાંતિથી બેસે છે, બેસવા દે છે? છતાંય સાચવી રાખીએ છીએ મન, મારું મન થઈ ગયું છે. પણ અહીંયા તો ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને કહ્યું, મન ઉપર સહેજે દયા ના રાખીશ. અને એની સાથે કહી દીધું કે લક્ષ્મણદાસજી મહારાજ પણ કહી દીધું, બસ ગુરુજી આપે મને શક્તિ આપી, આપે મને જે બોધ આપ્યો ને એનાથી હું જે મને બળ મળ્યું એના વડે મેં મારા મનને સદગુરુ મોએ આન મિલે તબ મેં મેરા મન મારા, મેં મારા મનને મારી નાખ્યું. કોઈ પણ માણસ કંઈક પણ અપરાધ કરે, ગુનો કરે અને પછી કે તારી જાતે તારા ગાલ ઉપર 5, 10, 15 તમાચા મારી દે, 100 ઉઠે એવા તમાચા, ધીરે ધીરે નહીં મારવાના. કોઈ મારશે? અરે તો પછી મનને કોણ મારશે? જો પોતાની જાત ઉપર તમાચા ના મારી શકતો હોય, એક ના મારી શકતો હોય, તો આટલો બધો લાતે મારે છે માણસને. મન માણસને લાતોથી મારે છે. જો બીજો કોઈ એવી રીતે લાતોથી મારે તો સજે સહન કરી લઈએ, પણ મન રોજ માર્યા કરતું હોય લાતો, તો એને કશું નહીં કહેવાનું. એને બહુ લાડકું છોકરું હોય, ઘરમાં ગમે એટલું તોફાન કરતું હોય તો ભાઈ એને ના કહેશો.
પછી બહુ લાડ લડાય ને બહુ કશું કોને એટલે શું થાય, નફટ જ થઈ જાય ને. એમ મન પણ કશું ના કહીએ એને, કોઈ એની પર નિયંત્રણ ના રાખીએ તો મને નફટ થઈ જાય. સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતામાં જતું રહે. એટલે મનની ઉપર સત્સંગનો હંમેશને માટે રંગ ચડેલો રાખવું, કે કદાચ ઝાંખો પડી ગયો હોય ને તો ફરી પાછો એની પર રંગ સત્સંગથી ચડી જાય. એટલે સત્સંગ એ તો જીવનનો એક આહાર છે. સત્સંગ એ આત્માનું બળ છે. સત્સંગ એ મનનું ભોજન છે. એટલે કોઈ પણ રીતે થોડો ઘણું પણ સત્સંગને કંઈક ને કંઈક સ્થાન આપી દેવું. તારી માટે નથી જ જગ્યા, આમ બેઠા આવીએ અને કોઈ આવ્યું તો પડતા વધારે પોરા થઈએ, એને બેસવા ના દઈએ. અને કોઈક ફાવતો આવ્યો તો હોય તો સંકોચન, બેસ અહીં બેસ જા. એમ ખોટા વિચારો આવે ને એટલે મન તરત જોડે બેહાડી દે. અને સત્સંગની સારા વિચારની વાત હોય ને તો એમને પોરું થઈ જાય, અહીં જગ્યા નથી. તો મહારાજની આજ્ઞાથી લક્ષ્મણદાસજી મહારાજે મનને મારી જ નાખ્યું. સદગુરુ મોએ આન મિલે તબ મેં મેરા મન મારા મનને જીવતું રહેવા દીધું. કે બસ તેની પાછળનો આશય કે મન ઉપર સહેજે દયા ના રાખશો, નહીતર મન તમને જ દગો દઈ જશે. દરેકને પોતપોતાનું મન છે. દરેકને પોતાના મન ઉપર ભરોસો છે ખરો? પોતાના મન ઉપર પોતાને જ ભરોસો નથી. બસ એટલે મહાપુરુષો સદગુરુ એમ કે મનને મારી જ નાખો. જય મહારાજ.